મોરબીના જેતપરમાં ખેડૂતો કે જે લાંબા સમયથી પોતાના જમીનની અંદર વીજ થાંભલા જે નાખવામાં આવી રહ્યા છે તેના માટે વળતરની માંગણીને લઈને તેમણે આમરણાંત ઉપવાસ કર્યા અને હવે આંદોલન જે છે આંદોલનનો પાર્ટ 3 ની તેમણે જાહેરાત તો કરી દીધી છે અને એની ગતિવિધિઓ જે છે પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો પદયાત્રાનો। અને આ બધાની વચ્ચે એક સમાચાર નહીં પણ રવિવારના દિવસે એવા આવ્યા કે જ્યાં ખાણ ખનીજ વિભાગ જે છે ઓચિંતા આ આંદોલનમાં જે કાંતિભાઈ અમૃતિયાના ભાઈ છે કાળુ અમૃતિયા જેમની સક્રિય ભૂમિકા હતી તેમના સ્ટોન ક્રશરની જે તેમની કામગીરીની જે જગ્યા જે છે ત્યાં અચાનક ખાણ ખનીજ વિભાગની ટીમ એ ત્રાટકે છે અને તમામ તપાસ અને હાથ ધરવામાં આવે છે જે કામગીરી તેમના દ્વારા તેને લઈને હવે આ આંદોલનના જે લોકો જે છે તે રોષે ભરાયા છે અને સ્થાનિક રાજકારણમાં પણ એક ગરમાવો આવી ગયો છે। ત્યારે વિગતે વાત કરીશું આ વિડીયોની અંદર। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સામાન્ય રીતે રવિવારનો દિવસ એ તો રજાનો દિવસ હોય છે અને આ રજાના દિવસ પર તો કોઈ આ પ્રકારની જે કામગીરી દરોડા પાડવાની એ થતી હોતી નથી। સરકારી અધિકારીઓ રજા ઉપર હોય છે અને કામગીરી કરવાનું ટાળતા હોય છે, પરંતુ ક્યાંક આકસ્મિક રીતે જ હવે જ્યારે કાળુભાઈ અમૃતિયાની જે સ્ટોન ક્રશરની જે તેમની એ કામધંધાની તેમની જગ્યા છે અને ત્યાં આ ટીમના લોકો આવે છે, દરોડા પાડે છે અને મોટા પાયે તેમણે તપાસ જ્યારે હાથ ધરી હતી ત્યારે આ સમગ્ર વાતને લઈને તેના ઘેરા પ્રત્યાઘાત જે એ જેતપુરમાં ઉપવાસ છાવણીમાં પણ પડ્યા હતા। જેતપરના જે પણ ખેડૂતો આ આંદોલન સાથે જોડાયેલા છે કે જે આવતીકાલે યોજાનારી જે પદયાત્રા છે એ પદયાત્રાની તૈયારી કરી રહ્યા હતા એમના સુધી પણ આ ઘટનાની જે વિગતો જે છે તે પહોંચી હતી અને આ તમામ જે ખેડૂતો જે છે તેઓ ઉગ્રપણે વિરોધ કરી રહ્યા છે કેમ કે કાળુભાઈ અમૃતિયા જ્યારથી આ જેતપરનું આંદોલન શરૂ થયું ત્યારથી ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે। પોતાના જે ભાઈ જે છે કાંતિભાઈ અમૃતિયા તે પોતે સરકારમાં મંત્રી છે, ઉચ્ચ હોદ્દા ઉપર છે, તેમ છતાં ક્યાંક પોતાના જે ભાઈ જે છે તેની સામે પડીને ખેડૂતોને તેમણે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું હતું, પરંતુ ક્યાંક કાળુભાઈથી એક મોટી ભૂલ એ પણ થઈ તેવું કહી શકાય કેમ કે જ્યારે સ્પીચ આપવાની હોય છે લોકોની વચ્ચે, ખેડૂતોની વચ્ચે, ત્યારે ક્યાંક ભાન ભૂલી ગયા હતા। જે શબ્દોનો પ્રયોગ તેમણે કરવો નહોતો જોઈતો એવા શબ્દોનો તેમણે ઉપયોગ કર્યો અને તે વાતને લઈને આ કામગીરી થઈ હોય તેવી પણ વિચારણા થઈ રહી છે। અને બીજી તરફ વિગતો એવી પણ હવે સામે આવી રહી છે કે જ્યારે આ કામગીરી ખાણ ખનીજની વિભાગ ની જે ટીમ હતી એ ટીમના અધિકારીઓ જ્યારે કાળુભાઈને ત્યાં કામગીરી કરવામાં વ્યસ્ત હતા, બીજી તરફ આ જ મચ્છુ નદીના પટમાં બેફામપણે જેસીબી ઉતારીને મોટા પાયે ખનનની કામગીરી થઈ રહી હતી, પરંતુ આ ખનનની કામગીરી કોણ કરાવી રહ્યું છે, કોણે આ નદીના પટમાં જેસીબી ઉતાર્યા છે તેની સામે કોઈ જ તપાસ હજુ સુધી થઈ નથી। ત્યારે ખાણ ખનીજની વિભાગ જે છે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ક્યાંક જે છે એ તપાસમાં ચૂક રાખવામાં આવી રહી છે કેમ કે જ્યાં તપાસ કરવી જોઈએ ત્યાં તેઓ નથી કરી રહ્યા અને જ્યાં તપાસમાં કંઈ ખાસ મળવાની શક્યતાઓ નહોતી એવા કાળુભાઈ અમૃતિયાને ત્યાં તેમણે દરોડા પાડ્યા છે। એટલે હવે ક્યાંક ખાણ ખનીજ વિભાગની આ કામગીરી જે છે એ પણ શંકાના દાયરામાં છે। ત્યારે દ્રશ્યો જે છે એ મચ્છુ નદીના પટમાં જે બેફામ રેતી ખનન થઈ રહ્યું છે તેના દ્રશ્યો પર નજર કરીએ।
તો જે રીતે કાળુભાઈ અમૃતિયાએ પણ કહ્યું છે આ સમગ્ર વાતને લઈને જ્યારે તેમનું નિવેદન સામે આવ્યું તેમણે એવું કહ્યું છે કે આંદોલન તોડવાના સતત પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે. અગાઉ અમારા આગેવાનોને પણ ધમકાવવામાં આવ્યા હતા અને સાથે જ આ જેતપરનું આંદોલન કે જે હવે મક્કમતાથી આગળ વધી રહ્યું છે અને પદયાત્રા સહિતના કાર્યક્રમો અમે જાહેર કર્યા એ જ વાતને લઈને ક્યાંક સરકાર જે છે પોતાની રીતે પ્રયાસો કરી રહી છે કે આંદોલન જે છે એ ખતમ થાય એવા આક્ષેપો હવે ખેડૂતો કરી રહ્યા છે સરકાર ઉપર. જોવાનું એ જ રહેશે કે આ સમગ્ર વાતને લઈને હવે કેવા પ્રકારે કામગીરી જે છે તે કરવામાં આવે છે અને સાથે જ ખાણ ખનીજ વિભાગને પણ એક વાત જે છે એ રજૂઆત જે છે એ પ્રકારની કરી શકાય કે મચ્છુ નદીના પટમાં પણ જ્યારે બેફામપણે જેસીબી ઉતારી રહ્યા છે આ લોકો કોણ છે તેમની સામે પણ હવે કાર્યવાહી કરો, કેમ કે વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં તેના વાયરલ તો થઈ રહ્યા છે પરંતુ તપાસ જે છે આ મામલાની હવે યોગ્ય દિશામાં થાય એ વધુ જરૂરી છે. ત્યારે આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.